એક તો સૌ પ્રથમ દરેક મતદાર ભાઈ બહેનોએ પોતે પોતાનો મત આપી અને લોકશાહીને મજબૂત કરવી. અને બીજું, અમે ગઈ વખતે 52માંથી 45 સીટ અમે જીત્યા હતા, ત્યારે અમારે કોંગ્રેસ સાથે લડાઈ હતી. આ વખતે 52માંથી 11 સીટ છે એ બિનહરીફ થઈ ગઈ અને બાકીની 41 સીટ અમે જીતી અને 52 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે અને આ સંપૂર્ણ બહુમતી સાથેની અહીંયા અમારે કોર્પોરેશન બનશે. પોરબંદર માટેનું તો વિકાસનું વિઝન તો પાર્ટી અને સરકારે તૈયાર કરી લીધેલું છે અને એના માટેની બુકલેટે તમને બધાને આપી દીધી. આવતા દિવસોની અંદર પોરબંદર ખૂબ જ સુંદર અને સુઘડ બને એના માટે અમારા બધા જ ચૂંટાયેલા સભ્યો છે એના માટે પૂરેપૂરા પ્રયાસ કરશે અને પોરબંદરને સુંદર બનાવશે. દરેક ચૂંટણી વખતે દરેક મતદારોએ પોતાનું મતદાન કરવું જોઈએ, કારણ કે લોકશાહીને તમારે મજબૂત કરવી હોય તો એનો એક જ ઉકેલ છે અને મતદાન. એટલે દરેક મતદાર ભાઈ બહેનો એ આ વખતે મતદાન કરે એવી સૌને હું અપીલ કરું છું. આજ રોજ મેં મારા મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે. મેં તમામ ઉમેદવારો તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોકીરિયા સાથે બૂથ ઉપર મતદાન કરેલ છે. અને અમારી એક જ અપીલ છે કે સૌ કોઈ મતદાન કરવું જોઈએ, વહેલી તકે મતદાન થઈ જાય તેવી પણ મારી લોકોને અપીલ છે.